નમસ્કાર. આજે રમત ગમત વિશેની આપણે વાત કરવી છે અને ઘણી બધી આપણી રમતો લુપ્ત થતી જાય છે, વિસરાતી જાય છે. જે આપણે ગરીએ રમતા, ખોખો રમતા, કબડ્ડી રમતા, દોડ રમતા, હતાકડો પતાકડો રમતા, પછી આપણે ખીલા ખૂતામણી રમતા, પછી આપણે બિલ્લે રમતા, લગ્યે રમતા, પછી જે આપણે ઓલા બાકસની પટ્ટીઓથી રમતા, લાંબી કૂદ રમતા. આવી બધી ઘણી બધી રમતો હતી, પણ અત્યારે આપણે લુપ્ત થઈ ગઈ છે. કારણ કે અત્યારે બધા તમે જુઓ સોસાયટી તો બધી આરસીસી, જમીનમાં પાણી પણ નથી સૂંઘી શકાતું જે આ ચોમાસાનું, એટલે પાણીની પણ અછત રહી છે. અને એવા કોઈ મેદાનો અત્યારે બહુ રહ્યા નથી કે મોટો કોઈ કાર્યક્રમ કરવો હોય તો થઈ શકે એવા એટલા બધા. કારણ કે બધે બાંધકામ જ થઈ રહ્યું છે. અને ભવિષ્યની અંદર 2-5 લાખ લોકોને ભેગા કરીને મોટો કાર્યક્રમ ગોઠવવો હશે તો ગોઠવી નહીં શકે, કારણ કે એવી જગ્યા જ નહીં રહી. અત્યારે તમે જુઓ, લાખ માણસને ભેગું કરવું હોય તો એટલી બધી જગ્યાઓ નથી મળતી, અને મળે તોય કદાચ દૂર હોય છે, ત્યાં આપણે કોઈ પહોંચી શકીએ એમ અમુક ન પહોંચી શકે, એની માટે કોઈ વ્યવસ્થા કરવી પડે. એટલે આવું બધું છે. અને આપણે જે ગુણો આવતી પહેલાં 5 મણની એવી, અત્યારે હવે આપણે 20 કિલોએ પોગી ગયા છીએ કટ્ટો, અને તેલના ડબ્બા 15 કિલો, 5 લીટર આવું. કારણ કે કોઈ આપણી ક્ષમતા જ નથી રહી કે ઉપાડી શકીએ એવી અત્યારે. એટલે આ બધું નાનું થતું જાય છે, લુપ્ત થતું જાય છે આપણી જૂની વસ્તુઓ ઘણી બધી. અને આપણા કદ ઘટતા ગયા, આપણા વજન ઘટતા ગયા. અત્યારે 60, 70, 65, 80, બસ આવા વજન થઈ ગયા. જે આપણી અંદર ક્ષમતા હોવી જોઈએ એ ઓછી થતી જાય છે. અને અત્યારે બધા મોસ્ટ ઓફલી લગભગ કોઈ પણ દવા લેતા જ હોય છે, અથવા ડાયાબિટીસની, B12ની, અથવા માઇગ્રેનની, પછી બીપીની, પછી લોહી પતલું કરવાની, આવી બધી મોસ્ટ ઓફલી બધાને દવા ચાલતી હોય છે. અને એસિડિટીનો પ્રોબ્લેમ તો 90% લોકોને છે અત્યારે. એસિડિટીનો ખાય એટલે સીધો આમ સેવડો પડે. અને ગેસ, આ લગભગ બધાને પ્રોબ્લેમ છે. કદાચ તમે 100 ગાંડા હોય એને કદાચ તમે કંટ્રોલ કરી શકો, ધારો કે, પણ આ ગેસ, એસિડિટી એ કોઈ કંટ્રોલ ન થાય. કારણ કે આખા શરીરને અંદર આમ વખોડા મારે અંદર ને અંદર. એટલે એ પણ બહુ અઘરું થઈ ગયું છે. ને અત્યારે બધું ખાદ્ય પદાર્થો એવા આવે છે, તેલ ને તમે જુઓ તો આ બધું. એટલે આ બધું આપણું ઘણી જૂની વસ્તુઓ બધી લુપ્ત થતી જાય છે. અને અત્યારે તો છોકરાઓને આ બધા રમતોનું ખબરય નહીં હોય ઘણી બધી તો. એટલે આ જીવંત રાખવા માટે ખાસ વિડીયોના માધ્યમથી આપણે સાંભળી શકે અને યાદ રાખી શકે બાળકો, એટલા માટે. અને